ઉત્તર ગુજરાતમાં રબારી સમાજમાં નવા બંધારણને લઈ આગામી 25 જાન્યુઆરીને ડીસા ખાતે એક વિશાળ સંમેલન યોજાનાર છે, જેને લઈ ગુરુવારે દિયોદર ખાતે રબારી સમાજની અનેક અગત્યની બેઠક મળી હતી। જે બેઠકમાં આવનાર સમયમાં નવા બંધારણને લઈ ચર્ચા વિચારણા કરાઈ હતી। વાવથરા જિલ્લાના દિયોદર ખોડિયાર માતાના મંદિર ખાતે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ધારેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની હાજરીમાં દિયોદર, કાંકરેજ તેમજ ઓગળ 3 તાલુકાના રબારી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 25 જાન્યુઆરી ડીસા ખાતે યોજાનાર રબારી સમાજના નવા બંધારણ સંમેલનમાં નવા બંધારણ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી। રબારી સમાજના નવા બંધારણમાં કુરિવાજો અને તિલાંજલિ અંગે લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકી રબારી સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા આહવાન કર્યું હતું। આ બેઠકમાં મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ મહેશ બી પ્રજાપતિ। રબારી સમાજ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવથરા જિલ્લો ત્રણેય જિલ્લાના બધા જ ગોળના રબારી સમાજ માટેનું રબારી સમાજ સુખી અને સમૃદ્ધ બને અને સમયનો બચાવ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે કરીને અમે ગોવાભાઈ અને સૌ શ્રેષ્ઠીઓ બધા જ સમાજના આગેવાનો અત્યારે સાથે મળી અને નવું બંધારણ 25 તારીખે બધી જગ્યાએથી સૂચનો લઈ દરેક ગોળની અંદરથી દરેક તાલુકામાંથી એ સૂચનો લઈ અને પછી એમાંથી બધાને કોમન લાગે એ પ્રકારનું બંધારણ 25 તારીખે સમગ્ર સમાજના ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, શ્રેષ્ઠીઓ બધાને સાથે રાખી અને ડીસા ખાતે જાહેર કરવાના છીએ। અને અમને પૂર્ણ ભરોસો છે કે આ વખતનું બંધારણ એ બધા જ જિલ્લા, બધા જ તાલુકાને આવરી અને એ પ્રકારનું બંધારણ બને કે રબારી સમાજ દરેક સમાજોની હરોળની અંદર ઊભો રહી શકે અને ખોટા ખર્ચાઓને દેખાદેખી બંધ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે। અને આપના માધ્યમથી સમગ્ર સમાજને વિનંતી પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના ભાઈઓ અને બહેનો આવે અને આ સમાજનું બંધારણ વધાવે એવી આપના મારફત આ સમગ્ર સમાજને અપીલ પણ કરું છું। દરેક ગોળવાઇઝ પોતપોતાની રીતે બંધારણો હતા જ, નાના મોટા પ્રસંગો, પરંતુ આ સમય સંજોગ જોતાં એવું લાગ્યું બધા આગેવાનોને કે પાટણ, વાવથરા, બનાસકાંઠામાં જિલ્લામાં રહેતા તમામ રબારી સમાજનું એક બંધારણ હોય તો એ સારી રીતે પાળી શકાય, કારણ કે એકબીજા સગા દરેક જિલ્લામાં વેટાયેલા છે એટલે પેલા થોડા જુદા જુદા ફેર પડતા હતા। એના માટે સમગ્ર બધા ત્રણેય જિલ્લાના આગેવાનો ભેગા મળી નક્કી કર્યું કે આપણા બધાના તાલુકા વાઇઝ, ગોળ વાઇઝ સૂચનો લઈ અને એક જ બંધારણ કરો, જેનાથી ખર્ચાઓ ઓછા થશે, ખર્ચાઓ સાથે એકબીજાની પ્રેમ લાગણી વધશે, સંગઠિત થશે, આખો સમાજ સમૃદ્ધ થશે। ખર્ચાઓ જે આ સમયની અંદર પોસાય એવા નથી, એમાં ઘણા બધા કાપકૂપ થશે તો સમાજને પણ ફાયદો થશે। એના માટે અમે 2 જણા દરેક તાલુકાની અંદર આ રીતે ગોળ વાઇઝ ભેગા કરી સૂચનો લઈએ છીએ। બધા સૂચનો ભેગા કરીને બધાને અનુકૂળ રહે, બધા જ આજના સમય પ્રમાણે એ બંધારણ પાળી શકે એ જાતનું બંધારણ અમે 25 તારીખે જાહેર કરવાનું રાખ્યું છે। 25 તારીખે અમારે ત્રણેય જિલ્લાના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો બધા આવશે અને એની અંદર એક પોતાનો એક પરિવાર છે સમાજ, એ રીતનું એ જાહેર કરશું અને આ બંધારણ અમારું બધું પાળવાનું થશે। મુદ્દા હજુ નક્કી કરવાના છે। દરેક અહીંથી સૂચનો આવશે, અહીંથી વાવથરા જઈએ ત્યાંથી સૂચનો આવશે, અમુક માણસો પાટણ બાજુ ગયા છે એ સૂચનો લાવશે, ડીસામાંથી ગઈકાલે સૂચનો લીધા। આ બધા ભેગા કરીને મુદ્દા બનાવવાના છે। એ 25-50 મુદ્દા આવશે, એમાંથી ટૂંકા કરીને બધાને અનુકૂળ રહે એ જાતના ટૂંકા મુદ્દા કરી અને એ દિવસે જાહેર કરશું। સૌથી ઐતિહાસિક આ બંધારણ છે અને સોનેરી અવસર આવ્યો છે। 3 જિલ્લાનું રબારી સમાજનું એકમાત્ર બંધારણ બને, સમાજ એક તોતણે બંધાય, જુદા જુદા તાલુકા વાઇઝ જુદા જુદા ગોળ આપણે પડેલા છે, દરેક ગોળ વાઇઝ નાના મોટા અલગ અલગ બધા નિયમો હતા। પરિસ્થિતિ એ હતી કે દિયોદર તાલુકાનું હગું કોંકરેજમાં છે, કોંકરેજનું પાટણ આજુબાજુ છે, કોઈનું ડિહાવળમાં છે, કોઈ બાબર તાલુકામાં છે, એટલે અવારનવાર એકબીજાને જુદા જુદા જે સામાજિક નિયમો હતા એમાં અગવડતા પડતી હતી। અને અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે જે જૂના રીત રિવાજો હતા એનાથી સમાજ આર્થિક રીતે પાયમાલ બની રહ્યો હતો। સમાજના શ્રેષ્ઠીઓએ વિચાર્યું
કે આપણે સૌએ ઉત્તર ગુજરાતના રબારી સમાજનું એક બંધારણ બને અને શ્રેષ્ઠ બને, એક સમાજ એક બંધારણ આવે. એની અંદર માનો કે આજે કોંકરેજ અને દિયોદર તાલુકાના રબારી સમાજના વિવિધ આગેવાનો પાસેથી સૂચનો સુઝાવ લીધા છે. આના થોડીક વાર પછી વાવ, થરાદ, સોઈગામ અને બાભર તાલુકાના પણ સૂચનો લેવાના છે. ત્યાં 1-1.5 વાગ્યા મિટિંગનો સમય રાખ્યો છે. આ પૂર્વે ડીસા ખાતે પણ 3 તાલુકાઓની બેઠક થઈ હતી. સરસ્વતી, પાટણ સહિતના તાલુકા અને રાધનપુર સહિતના તાલુકાના પણ સુઝાવ સૂચનો લેવાના છે. આ બધાએ મળીને દરેકના જે સૂચનો આવશે એના ઉપર દરેક તાલુકાના 5-5 આગેવાનો મળી અને જિલ્લાના આગેવાનોની કમિટી બેસી સારા મુદ્દાઓ છે એનો સ્વીકાર કરશે અને જે સમાજને અડચણરૂપ મુદ્દાઓ છે એને આ જે જૂના રિવાજોમાં હતા એમાંથી હટાવી અને સમાજને અને શિક્ષણને ઉપયોગી મુદ્દાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે. આગામી સમયમાં સમાજ આર્થિક સમૃદ્ધ બને, જાગૃત બને, સંગઠિત બને અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરી દરેક તાલુકા મથકે એક શૈક્ષણિક સંકુલો બને, દીકરા દીકરીઓ ભણીને આગળ જાય, સરકારી નોકરીઓમાં કે વેપાર ધંધામાં સમાજ જોતરાય, સારી ખેતી અને સારા પશુપાલનના ધંધામાં પણ એ પ્રગતિ કરે. આ સહિતના જે આગામી સમયનું એક મોટું આયોજન અને ભાવિ ભવિષ્ય જે પેઢી છે એ બહુ ખૂબ પ્રગતિશીલ બને એના માટે આ એક ઝુંબેશ છે અને બંધારણની સાથે સાથે સમાજ જાગૃત બને, હળી મળીને 18 વર્ણથી રહે એ પ્રકારના પણ સમાજને સૂચનો કર્યા છે.